સંવંત 1868માં ભક્તવત્સલ ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોને આગોતરા દુકાળની ચેતવણી આપવા માટે વિચરણ આરંભ્યું હતું. મુમુક્ષુ ભક્તોને ગામોગામ પ્રભુ પોતે જઈને કહેતા કે ચેતી જજો, સાવધાન રહેજો. આવતા વર્ષે ભયંકર 69 કાળ પડશે, માટે ઢોર ઢાંખર કે ઘરેણાં વેચી નાખજો, પરિવાર પૂરતો અનાજનો સંગ્રહ કરજો. આમ શ્રીહરિ વિચરણ કરતાં કરતાં સોરઠમાં આવ્યા. તેમની ઈચ્છા જૂનાગઢ જવાની હતી, પણ ગોંડલમાં સુતાર જીકોરબાઈએ શ્રીહરિને પોતાના ભક્તિભાવથી બરાબર ખેંચ્યા. એ દિવસે દેવરામ સુતારે પોતાના ઘરે બ્રાહ્મણોને જમાડવા, પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા બ્રાહ્મણોને તેડાવી રસોઈ કરાવી. ત્યારે જીકોરબાઈએ ઠાકોરજીને થાળ ધરાવવા મનમાં સંકલ્પ કર્યો કે હે મહારાજ, આજ અમારે ત્યાં બ્રાહ્મણો જમશે તો તમે પણ આવો અને મારો મનોરથ પૂર્ણ કરો. પણ તમે આ બપોર ટાણે ક્યાં હશો? આજે 15 દિવસથી તમારા તો ક્યાંયથી વાવડ મળ્યા નથી, નહીં તો અમે તમને તેડવા આવત. જીકોરબાઈના હૈયામાં પ્રેમ ભર્યો બોલ સાંભળીને દેવરામ બોલ્યા, અરે થાળ ધર્યો તે એવો ભાવ રાખોનો કે થાળ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પધારીને જમે છે. નાહકના હૈયાનો વલોપાત ન કર, હૈયું ન બાળો. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, જરૂર થાળ જીમા એમ માની લ્યો. જીકોરબાઈ બોલ્યા, પણ જુઓ ને આપણા એવા ભાગ્ય ક્યાં છે કે શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પધારીને થાળ જમે. એમ કહી જીકોરબાઈએ હૈયાના ઊંડાણથી શબ્દોના વહેણ વહાવ્યા. મારે ઘેરે આવજો છો ગલાધારી, મારે ઘેરે આવજો છો ગલાધારી. શ્રીહરિ તે વખતે જૂનાગઢના રસ્તે જતા હતા. જીકોરબાઈના થાળનો ભાવ અને હૈયાનો પોકાર શ્રીજી મહારાજના અંતરે અથડાયો. તેઓ અચાનક સંઘને રસ્તામાં ઊભો રાખતા બોલ્યા કે સંતો ભક્તો તમે બધા જૂનાગઢ પહોંચો, ત્યાં અમે તમને મળશું. અમને એક ભક્ત ગોંડલમાં પોકારે છે તો તેને મળતા આવીએ. એમ કહી મહારાજ 5 સંતોને સાથે લઈ ગોંડલના માર્ગે ચાલ્યા. ત્યાંથી શ્રીહરિ સીધા જ ગોંડલ ગામે પોતાના ભક્ત અને દેવરામ સુતારના ઘરે આવ્યા. શ્રીહરિને અચાનક આવેલા જોઈને દેવરામને આશ્ચર્ય થયું. તેણે 2 હાથ જોડી પ્રણામ કરીને કહ્યું કે ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, પ્રભુ પધારો. તમારી જ રચના હતી, આપ અચાનક એકાએક ક્યાંથી? શ્રીહરિ તેના ભાવ જોઈ હસ્યા અને બોલ્યા કે આ અમારા ભક્ત જીકોરબાઈ અમને અહીં ખેંચી લાવ્યા. અમે તો સંઘ સાથે જૂનાગઢ જતા હતા, પણ અમારું ધાર્યું ક્યાંથી થાય. અમારા ભક્તની અમને જમાડવાની ઈચ્છા પૂરી કરવા અમે અહીં આવ્યા. દેવરામ સુતાર શ્રીજી મહારાજના મધુરા વચન સાંભળી હરખાતા બોલ્યા કે અરે અહીં તો આવો, સાંભળો છો કે જે થાળ ઠાકોરજીને મંદિરમાં પીરસો છે તે થાળ અહીં જ લાવો. પ્રગટ પ્રભુ તમારા ભાવને પૂર્ણ કરવા પધાર્યા છે. જીકોરબાઈએ સાંભળીને ઉતાવળા પગલે બહાર આવ્યા. શ્રીહરિને નયનો માંડીને નિરખા. પ્રથમ તો તેને ભ્રમણા કે સ્વપ્ન લાગ્યું, પરંતુ તે શ્રીહરિના દર્શન પામીને અતિ આનંદ પામ્યા અને ચરણે ઢળી પડ્યા. શ્રીહરિના એકાએક આગમનથી જીકોરબાઈને અશ્રુની ધારા વહેતી થઈ. શ્રીહરિ કહે કે અરે ભાઈ, તમે અમને જમાડવા સારું સાદ કર્યો એટલે અમે આજે તમારા ઘરે જમવા જ આવ્યા છીએ. હા આવો જ ને, આજે 15 દિવસથી કાંઈ અમને વાવડ જ ન મળ્યા એટલે બ્રાહ્મણ જમાડીએ છીએ, પણ તમે ખુદ જમ્યા વિના રહો તો આ જમણ એળે જશે એટલે તમને જમવા સાદ કર્યો. શ્રીહરિ હસીને બોલ્યા કે ભક્તિનો અમૃત સમો પ્રવાહ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ભક્તને માટે ભગવાન ગમે ત્યાં હોય ત્યાં સુખે રહી જ ન શકે. લ્યો હવે થાળ પીરસો એટલે અમે જમીએ. જીકોરબાઈએ હૈયાના હેઠ ઢોળીને શ્રીહરિ અને સંતોને થાળ પીરસીને જમાડ્યા. શ્રીહરિને સૌ સંતો જમીને તૃપ્ત થયા. પછી શ્રીહરિએ દેવરામ અને જીકોરબાઈને કહ્યું કે સાંભળો, આવતા વર્ષે કારમો દુષ્કાળ પડશે, માટે અન્નનો સંગ્રહ કરજો. અમે ગામે ગામ ભક્તોને એ કહેવા માટે વિચરણ શરૂ કર્યું છે. એમ કહી શ્રીહરિએ દેવરામનો હાથ પકડી દક્ષિણ દિશાકોર પગલાં માંડતા કહ્યું કે દેવરામ, આ તમારું ઘર પવિત્ર છે. આવતા સમયમાં આ સ્થળે સુંદર મંદિર થશે અને અમારા પરિવાર સાથે અમારી મૂર્તિ મધ્ય મંદિરમાં પધરાવાશે. શ્રીહરિના વચન પ્રમાણે સદગુરુ બાલમુકુદાસ સ્વામીએ એ જગ્યાએ મંદિર બંધાવ્યું અને ધર્મ ભક્તિ સાથે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી. શ્રીહરિની આગમ વાણીને આગમ સત્ય કરી. અસ્તુ. જય સ્વામિનારાયણ. નારી રત્નોમાંથી.